પંજાબી, ચાઇનીઝ, હાલો પનીર ટીકા, પનીર ભુરજી, કાજુ કરી, મંચુરિયન, પનીર ચીલ્લી, દાળ ફ્રાય, જીરા રાઈસ, છાશ, પાપડ, સલાડ. એ પત્રી ભાંગુ લેવો પડે છે. તો જ ઘરાક આવશે ને. હવે એ પત્રી આપણે લારી નથી, આ રેસ્ટોરન્ટ છે. એવડું મોટું તું જોતો ખરી, હાથ ન પાડવાનો હોય. બહાર એવડું મોટું બોર્ડ તો માર્યું છે, ઘરાક જોઈને આવે. તો એ ગજુભાઈ આમાં હાથ ન પાડવાનો હોય. એ પત્રી આ કાંઈ લારી નથી, મોટું રેસ્ટોરન્ટ છે, આમાં હાથ ન પાડવાનો હોય. આપણે શું છે, શેઠ કેવાવી શેઠ. એવું છે તો ભાઈ એ ગજુભાઈ હું લારીનું રૂટીન થઈ ગયું ને એટલે આમાં એવું જ લાગે કે આ લારી જ છે. હું શેઠ, તું મેનેજર, 10 અંદર કારીગર કામ કરે, ભલામણા હાથ થોડા પાડવાના હોય. હા એ ગજુભાઈ. હા એમ તો એમને આવશે ને ઘરાક. એમનામ આવશે. તો હા બેવાનું જ ને ખાલી બે હવાનું જ છે. હા તારે ખાલી ઓર્ડર લેવાનો છે, બીજું કાંઈ નહીં. નહીં આ તો વાંધો નહીં. હા પથુભાઈ આ તો મજૂરી શું છે? આવું ને દાદા, આમ જો પછી આપણે મોડી જગ્યાએ કામ ખવડાવું, મસ્ત હે ને, બધાએ પેટ ભરીને ખાવાનું છો, કોઈ શરમાવાનું નથી. હા હા પથુભાઈ હાલો હાલો એ હોના દાદા ઉભા રહેજો. આ ગજુન પત્રીનું રેસ્ટોરન્ટ છે. હા ગજુલપતિ જ છે. એ હોના દાદા, આ તો ભાઈ રે કરી. હવે છે ને તમે ઘડીક ઉભા રહ્યો, એની પાસે છે ને ભાવનું પૂછતા હો, નહીં તો વાંયાથી છે ને ખોટું મને મોંઘું પડશે આનું. હા તે કાંઈ વાંધો નહીં પથુભાઈ, તમે પૂછશો તમે તારે અમે ઉભા રહી, બરોબર? આ હું પૂછીને આવો. એ ભાઈ ઓ હિસકા તો જો હાલ હિસકા ખાવા વહી જવી. હે હિસકા ખાવા પેલા વહી જવી હાલ, પછી આમ જો હિસકા નહીં ખાવા દે એટલે પેલા ખાવા વહી જવી. આ ઈ વાત સાચી વાત છે તારી. લહરપટ્ટી છે, ઉલાળ્યું છે. હાલો 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 પેલા હાલો. એ ખબરી આપણે હિસકામાં હો. એ ગજુભાઈ બોલવું જ પડશે હો, બોલે તો જ બોર વેસા હે. એ પત્રી હું તું તે બોલતો નહીં, આપણી આબરૂ જાય. એવડું મોટું રેસ્ટોરન્ટ છે ને હાથ થોડા પાડવાના હોય. તું ખાલી બેઠ લે. હું વાત છે, તમે રેસ્ટોરન્ટ નું ચાલુ કરી દીધો. હા તો શું છે તમારું મેન્યુ તો સમજાવો. જો મેન્યુમાં પથુભાઈ એવું છે, અનલિમિટેડમાં ખાવું છે કે પછી મેન્યુ પ્રમાણે ખાવું છે? અનલિમિટેડનો શું ભાવ છે? જો અનલિમિટેડમાં છે ને 140 બે જાતની પનીર સબ્જી આવશે, બરોબર. પછી સલાડ આવશે, છાશ આવશે, પાપડ આવશે, જીરા રાઈસ, ડ્રાય ફ્રૂટ આવશે, પછી બરોબર મંચુરિયન આવશે, એક જાતનું સૂપ આવશે. એ ગજુભાઈ અનલિમિટેડ રહેવા જો ને, જાજા જણા છે, મને મોંઘું પડશે. હું કહું છું હમણાં છે ને મેન્યુ પ્રમાણે મગાવું, એમ આવવા દેજો આપણે. હાથે કાંઈ વાંધો નહીં, જો અમે ટેબલ પીડા બેસી જાઓ, હમણાં તમને હાથ કરું એટલે મેન્યુ લેતા આવજો. હાથે કાંઈ વાંધો નહીં. હા તમે બેહો. તમારે ટેબલ સાફ કરી દેતો. આ ગજુભાઈ આમ ઓર્ડર આપવાના ને. હા એમ ઓર્ડર જ આપવાના હોય ને, તો તું છે ને પછી હાથ પાડે ને એટલે મેન્યુ લઈને જા પથુભાઈ પાણી. એ પાણી મોક. ખીજાવાનું નહીં, પ્રેમથી. હાલો બે એટલે જાઓ. હા એ ભાઈ મજા આવ્યો પણ હિસકા ખાવાની. ગાડા મજા જ લેવાની હોય હો. હિસકાની છે ને મફતમાં જેટલી મજા લેવી એટલી લઈ લે, પછી જો ભૂખ લાગે ને એટલે ખાવા વયા જઈ. એ ઝીણિયા હવે ઉતરતો. એ મોટભાઈ હું નહીં ઉતરું હો, મને મજા આવી છે. એ ખબરી મને એકાદો હિસકો ખાવા દે. એ ધીરા દાદા માર હિસકો જોયો છે, કેદુ નો હિસકો જ નથી ખાધો. એ ઉના હું છે હાલ તો હેઠો ઉતરતો. હવે કાંઈ નથી ઉતરવાનું. આ જાય વેલો પેલો હોય. આ કઈ હું તારા બાપનું છે? હવે પણ તું ક્યાં યાર લેવો, તારા પૈસા ખિસ્સાને દેવાના છે, પણ તું ભાઈને દેવાના છે. જા નીકળ હાલ. તું મારો ભાઈબંધ નહીં? એ ધીરે દાદા ભાગો હિસકા ખાવજો નકર. અરે બાપા આગળ મેળ જ નહીં આવે, મારો વારો છે. હા કાંડા પાટું બાંધી છે, નહીં મેળવે. કાંઈ વાંધો નહીં, હવે તમે હિસકા ખાઓ, હું આગળ લહરપટ્ટી ખાવા જાઉં છું. લહરપટ્ટી ખાવા. એ કાંડા સડી જા જલ્દી. એ કાંડા તું આય રે. એ ખબરી આ મોટભાઈ મજા આવી. એ હું નથી જતી તો લ્યો પણ. આ મોટભાઈ કોણ? એ લહરપટ્ટી તો ખાવા દો. કાંઈ વાંધો નહીં, ભલે લહરપટ્ટી ખાતા કરે. હવે જુઓ હું બેસી જાઉં. હવે એ ગાંડા પણ તારો વજન વધારે છે એને તે ઉનાળી મૂક્યા. ગાંડા તને કઈ ખબર પડે કે નહીં? તારો વજન અને મારો વજન તો જો
એ ધીરા દાદા એલા તમે બધા અહીંયા ખાવા આવ્યા છો કે બાંધવા આવ્યા છો એ ના ના પતુભાઈ ખાવા થયા છે ભૂખ લગાડી ને એટલે ઘડીક રમત કરતા હતા હા તો પણ આ બધું છે ને નાના છોકરાનું છે તમે ઢગા કઈ હારા લાગો છો હાલો આમ મને શરમાવશો તમે એ હાલો જમ હાલો 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 મોટભાઈ હાલો બે ગયા ને બધા આ પતુભાઈ ઓર્ડર આપો જલ્દી હવે આપો એ પછી મેનુ લાવ બોલો બધું ભાઈ મેનુ એ પણ જોજે તું એ વગાડી દઈશ તું આ બદલી. પતુભાઈ હારું મગાવજો હો કાક અરે મજા આવી જાય એવું તો કહું એક સ્પેશિયલ ભુરજી બરોબર છે સ્પેશિયલ ગુરજી એક તવા રોટલી બધા આટું 6 તો રોટી દાળ ભાત જીરા રાઈસ ખાશો ને હા લે દાળ ભાત જીરા રાઈસ દાળ ફ્રાઈડ જીરા રાઈસ એક હા બસ એટલું તો એ પતુભાઈ મને છે ને આ પનીર ભુજી નહીં ભાવે કેમ એ ના ના એ તો તમારે શું ખાવું છે મારે હારું કાકા આવા દેશી વાઈ કરો ને એ જીરા દાદા હવે દેશી તો તમે ઘરે ખાતા દો છો હવે પંજાબી ખાવ ને મજા આવશે એ નાના હો બધું ભાઈ દેશી આ બધા છે જ તે સેવ ટમેટાનું શાક છે ગાંઠિયાનું શાક છે આખા રીંગણા છે ભાઈ આખા રીંગણા તી એ ધીરા દાદા આખા રીંગણા તો આપણે અઠવાડિયામાં 3 વાર બને છે એ પણ છે ને આ મોંઘું કેટલું પડે તમારે ક્યાં બિલ આપવાનું છે હા ભાઈ એ પતુભાઈ બધા હારી હરકું મગાવી દો પછી બધા વ્યાન કરે ખોટા ખોટા એ ખાવા મહિને બહાર આવ્યો છો 3 મહિનું ખાઈ લેવાય એ મારે નથી ખાવું આખા રીંગણા હોય તો જ તી. હા બે તમારે હા. એક આખા રીંગણા હાલો આખા રીંગણા બોલો છાશ પાપડ કાય છાશ ને પાપડ બે આવવા દેજો આ બધા આટલું છાસ પાપડ આવા દે આ ઈ તો બધું હાલશે બધા આટલું છાશ પાપડ આ બાકી આગળ જોશે તો મગાવી ખ્યાલ આ તો વાંધો નહીં. હાલો 10 મિનિટ થાય હો બધું ભાઈ અરે અરે કાંઈ વાંધો ફટાફટ લાવ્યો હવે ભૂખ લઈ ગયા યાર શરમાવાનું નથી હો કોઈ અરે આમ જો પતુભાઈ જો તળાવે કોઈ દી હું તરછો નથી રહ્યો અને વરે હું કોઈ દી ભૂખ્યો નથી રહ્યો બા થઈ ગયું હા આ આ આ નિકુંજ એ કમાલ ભાઈ હા આ 3 નંબરના ટેબલ હા હા ભૈયા આંબા દે એ કાંઠા ટમેટા પર કાસું કેવા ખાશો એ ભાઈ કેટલી વાર લાગી ભૂખ લાગી એટલે કાસું તો કાસું ખાવા મળ્યું હું તો પણ પાકર આવે છે બનાવેલું ઈ ખાને આ તો રોજ ખાવા મળે રૂપારે કોઈ છોડી પડ્યો હમણાં ઈ બધું ખૂટવાડી દે હા એ હો આવા જ હાલો આ નથી આવડતું આવ્યો 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 હાલો ભાઈ હાલ આવજો આનું જો બસ ટાઈમ ગયો અંદર પછી એ હા એક ખબરી આ લોકો કઈ ભાલ્યું કે ભાલ્યું જ નથી એમ કહું મેં સાદો મનો ખાવા મીણ્યા હાલો રીંગણા એને કે આ રીંગ રીંગણા આવ્યા હાલો એ આખા રીંગણા આવી ગયા હો. હાલો આવી ગયા બધું હા બધું આવી ગયો હો, લીલા છે જાઓ ખાઈ લેવાજો એ બધું ન થાય ઉના બધું છાસ બાકી છે હા છાશ બાકી છે ને હા એ છાશ પાપડ મોકલો હાલો એ નીરા ખાજો એ પછી એમાં તારે કેવું જ ન પડે હવે હાલો પાપડ આવી ગયા પાપડ લઈ લો આ બસ હાલો હાલો બધું ભાઈ પાપડ લાવો લાવો એ પાપડ છાશ આવે છો બધું ભાઈ અરે હા બધું વાંધો નહીં તાજી છાશ હોય ને અમારે એટલે પછી હા હા હાલો જમવા માંડજો બધા હા યુ કે મગાવો તો ઓર્ડર આપજો હાલો છાશ આવી ગઈ હા આપી દો બધા છાશ આપી દો જો જીરા દાદા મૂકી દો છાશ ત્યાં ખાવા મળજો હો પાછો હવે હા હા હવે ધીરા દાદા હાલો આવી ગયા બધું બધું હવે જો પતરી વધારે જરૂર પડશે ને એટલે તમે વાત કરી હાથ પડજો હા પછી આખો પાછો થઈ જાય ઘડી ખાવા દે હવે બાબા ઉના દાદા એ ખબરી આ ઘર જેવું જમવાનું છે હો પણ અરે ધીરા દાદા ઘર જેવું જમવાનું હોય તો પછી ઘરે જ જમી લેવાય તમે શું કામ આવ્યા અહીંયા એ પણ હવે આમ જો આ થોડીક હું જો હા બહારની જરી ખાવ ને એ મોટભાઈ તે તને કહેતા જ થા કે તું આ વસ્તુ ખાજે એમ તારે આખા રીંગણાનું શાક ખાવું છું રેને તમે ખાવા માંડો ને તેની તો ખાઈ જ છું હા હે પતુભાઈ આપણી સર્વિસ કેમ લાગી એ પથુભાઈ જો તો પેલા ખવડાવે ને પછી હવે સર્વિસ કરવાનું કે હું માર નહીં ખાવો ભાઈ ગજુભાઈ એ ગાંડા માલ ખાવાની વાત નથી કરતા સર્વિસ એટલે કે તમને સુવિધા કેવી લાગી જમવાનું ભાવ્યું કે નહીં એમ પૂછે છે હવે એક બહુ હારી બહુ હારી એ
હવે વાતો કરતા ખાવા મળો ને. ના ગજુભાઈ સર્વિસ તમારી જોરદાર છે ને જમવાનું છે ને એક નંબર છે, મજા આવી ગઈ. સબ્જી મસ્ત છે ને? અરે બહુ મસ્ત છે. અરે યો અરે હા શરમાતા નહીં હો કોઈ. પથુભાઈ ઘટે તો તરત છે ને બીજી સબ્જીનો ઓર્ડર આપી દેજો. પાકું ગજુભાઈ. સાસ પાપડ હું તમને કહીશ જોશે એટલે. ખાલી હાથ પાડી દઈશ. હા ખાવ ખાવ. એ ભાઈ આમાં જોતો કાતરીના બી આવ્યા. એ ડોબાયા કાકા ખાવાની ખબર પડે છે ઈ કાજુ છે કાજુ તે કાજુ બદામ છે તારે આંબેલો થોડો હઈ તે કેવું હે? પણ ઉના દાદા તમારે છે ને ક્યારેક એને બહાર ખાવા લઈ જાય તો એને છે ને કંઈક ભાન પડે. તો તમે કહો લોભ કરો છો ક્યાંય લઈ જ નથી જતા, બિચારાને ક્યાંની ખબર પડવાની? આ બધું ભાઈ ક્યાં લઈ જવું કંદરીને ખાય જાય. અરે ભાઈ થોડુંક બહુ પછી પૈસા નહીં કરવાના. ઓકે હો બધું ભાઈ બધું. તો વાંધો નહીં લે. એ બધું ભાઈ કાંઈ જોવો તો કેજો. એ પાપડ આવવા દેજો તણ. પત્રીજા પાપડ દે પાપડ દે. એ બધું ભાઈ તમે ઘડીક માં એમ કીધું ઓર્ડર દેવાનો. એ તમે પાપડ લગાવજો. આ પણ તું કારીગરને તો કે. કીધું જ ખરા 3 પાપડ લગાડજો. એ રોટી ચાર. લા કેટલું ખાહે? 4 રોટી. ના હા બધું ભાઈ પેલા કે બિલ બનાવી નાખો. હજી ખાય તો લેવા દે, પછી છેલ્લે બિલ બનાવજે. તું ખાલી ઈ જે લોકો ખાય ને એ ખાલી આઈટમ લખતો જાય છે કે 3 સબ્જી કે એટલા પાપડ એટલી છાશ કે એટલા જીરા ફ્રાય જાઈસ રાઈસ. એ બધું ભાઈ 3 પાપડ ને 4 રોટલી લગાવતા ભૂલી ગયો. 3 લખ. પાપડ 4 રોટલી. હા હવે યાદ રાખવું પડશે ને તારા શેતરી જાહે. તું લખતો રહેજે. એ બોલતા રહેજો નહીં. એ બધું ભાઈ આટલો મત આવું મારતા જા. કારીગર તું કામ કરે કે નહીં જોતું પડે ને. જા. એ બધું ભાઈ કાંઈ જોયે? હવે કોઈને કઈ ખાવું છે? ના ના બધું ભાઈ કાંઈ નથી ખાવું હવે. ગાંડા કઈ તારે મંચુરિયન કે નૂડલ્સ એવું કઈ ખાવું છે? એ કાંઈ નહીં બધું ભાઈ હવે. એ બચવી તો છે ને બિલ લેતો આવજા. ચાર ભાઈ જીરા મોકલાવો છે. અરે પણ બધાનું પેટ ભરાઈ ગયું છે, ખોટું અન્નનો બગાડ ન કરાય. લેતો આવજો. એક સબ્જી મોકલાવો મારા વાલા. અલા પણ નથી મારા વાળા કોઈને ખાવું, તું બિલ લેતો આવ ને. ઓછું. એ બધું ભાઈ બિલ બનાવી નાખો. પૂરું? હો પૂરું. હવે કઈ ઓર્ડર નથી દેવાનો ને? ના ધરાય ગયા ધરાય. જેતા જા. કેટલું આવ્યું? 1250 રૂપિયા. જા. હાલો જતો હું. હા. હાલો એ કેટલા પૈસા તમે? આ આપણે મંચલેસથી છે ને સીધું જ વહી આવવાનું છે. મઢુલી 2 રેસ્ટોરન્ટ છે. વાંધો ને હાલો રેસ્ટોરન્ટની બહાર જ ઊભો રહું છું, તમે આવો હાલો. હા ઉના દાદા મારે છે ને બીજા મહેમાન આવે છે, એને છે ને અહીંયા જમાડવાના છે. હું એને છે ને બહાર ઊભો છું, લેતો આવું હો. એ તમે નિરાંતે બેઠો. આ લેતા આવો, વાંધો નહીં ભલે બિચારા બીજા જમે ને તું પેલા મહેમાન એટલે આપણા મહેમાન. હાલો બિલ. એ પત્રી બિલ અમારે ન દેવાનું, બિલ પથુભાઈને દેવાનું હોય. તો બધું કાંઈ ગયા? હવે એના મહેમાન છે કે નહીં આવે છે તે બહાર લેવાઈ ગયા ઈ. હું મહેમાન લેવા ગયા. આ ગાડી શરૂ કરીને ભાગ્યા લો ભાગ્યા. એ પથુભાઈ બિલ તો દેતા જાઓ, અમારી પાસે પૈસા નથી. કાકા કાંઈ વાંધો નહીં. તમે બધા બિલ આપી ચાલો. એ પત્રી અમારી પાસે પૈસા નથી. હું એ બિલ આપો શની મની ના. એ પૈસા હોય તો તને આપી નથી, પૈસા છે જ નહીં. હા એ ગધુભાઈ હા ગધુભાઈ બિલ દીધા વગર ના વહી ગયા. એ ઊભો રહે આવું. હા ઘડી ખમો હમણાં ગધુભાઈ આવે. શું થયું પત્રી? આ બિલ ના પડે. ખાધું તમે તો બિલ તો તમારે દેવું જ પડે ને. પણ બિલ પથુભાઈને દેવાનું હતું ને અમારે ક્યાં દેવાનું હતું? પથુભાઈ ક્યાં ગયા? એ ગધુભાઈ ગધુભાઈ તો એ ગાડી શરૂ કાંઈક વી ગયા. હા તો હવે તો તમે ખાધું, પથુભાઈ તો છે ને બિલ તો તમારે જ દેવું પડશે ભાઈ. એ ગજુભાઈ પૈસા જ નથી તો હું દેવું હવે તમને? એટલે ઈ કાંઈ ન હાલે, ઈ મારે નથી જોવાનું. હા ભાઈ. તમે એમ કરીને બિલ ચૂકવવું પડશે ભાઈ. એ તો છે ને એમ કયો ને એ અમે કામ કરી નાખ્યું. આમ જો આ ડીશું ધોઈ નાખ્યું અને તપેલા ધોઈ નાખ્યું. હા એ ભાઈ આ ડીશું ધોવાની સિસ્ટમ છે ને જૂની થઈ ગઈ. તમે છે ને એક કામ કરો, હા ઓલો છે ને 2 ટ્રેક્ટર લાકડા ઠેલવીને ગયો છે, ફાડી નાખો હાલો. હેલો મિત્રો, તો અમે આવ્યા છીએ મઢુલી 2 રેસ્ટોરન્ટમાં. એડ્રેસ છે ઘોઘા રોડ અકવાડા લેકની સામે. તો ત્યાં તમને મળશે ચાઇનીઝ, પંજાબી, ફાસ્ટ ફૂડ, પીઝા, ઢોસા. પાર્ટી ઓર્ડર લેવામાં આવશે. પાર્ટી ઓર્ડરની અંદર અનલિમિટ થાળી પણ અમે રાખેલી છે. તે એમાં એક પેલું સ્ટાર્ટરમાં સૂપ આવશે, મંચુરિયન ડ્રાય આવશે, પછી 2 જાતના પનીરના સબ્જી આવશે, 2 જાતના કાઠિયાવાડી સબ્જી આવશે, દાલ ફ્રાય આવશે, જીરા રાઈસ આવશે ને 1 જાતની મીઠાઈ આવશે. અને અવશ્ય એક વાર મુલાકાત લેજો અમારી. ઉભો રે સરનામું સાંભળ્યું ભાઈ? હજી હરખી રીતે ન સાંભળ્યું હોય તો તમને કહી દઉં. અકવાડા લેકની સામે બરોબર ઘોઘા રોડ મઢુલી 2 અવશ્ય મુલાકાત કરજો. અને આમ જુઓ
તમને જમવાનું તો પૂરેપૂરું મળી જાય છે પણ બાળકોને રમવા માટે સુવિધા ફૂલ રાખેલી છે કોણે મજૂરી તું